નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર રિઝનિંગના એક ટોપિક ઘડિયાળ વિશે શીખવાના છીએ। આ વિડીયોની અંદર આપણે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલો ખૂણો બને છે, કેટલા વાગે કેટલો ખૂણો બને છે એના વિશે શીખવાના છીએ। તો સૌથી પહેલાં આપણે વિડીયોની શરૂઆત ઉદાહરણ નંબર 1થી કરીશું। તો અહીંયા તમને આપેલું છે કે 2 કલાક અને 30 મિનિટે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે। મિત્રો, મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું થાય ત્યારે તમારે એક સૂત્ર જે છે એ બેઝિક સૂત્ર યાદ રાખવાનું છે। તો સૌથી પહેલાં ખૂણો શોધવા માટે આપણે ખૂણાને થીટા વડે દર્શાવીએ છીએ। તો થીટા બરાબર એનું જનરલ સૂત્ર છે 11/2 m - 30h। આ સૂત્રની અંદર મિત્રો m એટલે મિનિટ, h એટલે કલાક કહેવાય। તો તમને જે અહીંયા કલાક આપેલા છે 2 કલાક અને 30 મિનિટ, એમાં 2 કલાક એટલે કે 2 ને તમારે h માનવાના, 30 મિનિટ એટલે કે 30 ને તમારે m માનવાના, બરાબર। તો અહીંયા m એટલે મિનિટ થાય અને h એટલે કલાક થાય। તો હવે આ સૂત્રની અંદર તમારે આપેલી રકમનો જે સમય છે એ સમય પ્રમાણે કિંમતો મૂકવાની છે। તો અહીંયા હું લખીશ કે થીટા બરાબર 11/2 m એટલે મિનિટ, તો અહીંયા તમને 30 મિનિટ આપેલી છે, તો એમની જગ્યાએ હું અહીંયા લખીશ ગુણ્યા 30 માઇનસ 30 ગુણ્યા એચની જગ્યાએ અહીંયા તમને આપેલું છે 2 કલાક, તો અહીંયા હું લખીશ 2। હવે અહીંયા તમારે શું કરવાનું છે એ જોઈએ। તો 11/2 ગુણ્યા 30 એટલે આપણે હું આનું સાદુરૂપ અલગથી આપીશ અને આનું સાદુરૂપ અલગથી આપીશ। તો અહીંયા હું 2 વડે 30ને ભાગીશ તો જવાબ આવી જાય 15, 15 ગુણ્યા 11 કરું તો આનો જવાબ આવી જાય 165, માઇનસ 30 ગુણ્યા 2 કરીએ તો આનો જવાબ આવી જાય છે 60। હવે 165માંથી 60 બાદ કરીએ તો આનો જવાબ મળે છે 105 ડિગ્રી। અહીંયા ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો। હવે મિત્રો તમને ફરીથી એકવાર માહિતી આપી દઉં કે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો હોય ત્યારે તમારે થીટાનું આ સૂત્ર વાપરવાનું। સૂત્ર એ પ્રમાણે છે કે થીટા બરાબર 11/2 m - 30h, જો m એટલે મિનિટ થાય અને h એટલે કલાક થાય। હવે મિત્રો આ સૂત્ર પ્રમાણે તમારે અહીંયા કિંમત મૂકી અને ગણતરી કરવાથી તમારો જવાબ મળી જાય। પણ ઘણીવાર તમારે ઓપ્શનમાં આ પ્રમાણે જવાબ આપેલા હોતા નથી। ઓપ્શનની અંદર તમારે જવાબ જોવાના કે જો જવાબ 180 ડિગ્રી કરતાં મોટા આપેલા હોય તો તમારે આ જ ગણતરી કર્યા પછી એક એક્સ્ટ્રા સ્ટેપ કરવાનું છે એ તમને હું જણાવું। તો તમારે ઓપ્શન જોઈ લેવાના કે ઓપ્શનમાં 180 ડિગ્રી કરતાં વધારે ખૂણો આપેલો હોય, 180થી મોટો ખૂણો આપેલો હોય તો આ પ્રમાણે ગણતરી કર્યા પછી તમારે 360માંથી આપેલો જે ખૂણો તમે ગણતરી કરીને લાવ્યા એ બાદ કરી દેવાનો। આટલું જ કામ કરવાનું છે કે જો તમને ઓપ્શનમાં 180 ડિગ્રી કરતાં મોટા ખૂણા આપેલા હોય તો આ સૂત્ર મુજબ ગણતરી કર્યા પછી તમારે આ જવાબને 360માંથી બાદ કરી દેવાના। તો હું 105ને 360માંથી બાદ કરું તો આનો જવાબ કેટલો થાય તો જોઈએ, અહીંયા 5 આવી જાય, અહીંયા 5 આવી જાય અને અહીંયા 1 આવી જાય, સોરી અહીંયા 2 આવી જાય, એટલે 255 ડિગ્રી થઈ જાય, બરાબર। તો આ પણ તમારો એક સાચો જવાબ બની શકે છે જો ઓપ્શનની અંદર 180 ડિગ્રી કરતાં મોટા ખૂણા આપેલા હોય તો। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો, ઉદાહરણ નંબર 2 જોઈએ મિત્રો। અહીંયા તમને આપેલું છે કે 8 કલાક અને 30 મિનિટે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે। તો આપણે અગાઉ જોયું એ જ પ્રમાણે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। સૂત્ર છે કે થીટા બરાબર 11/2 m - 30h। અહીંયા m એટલે મિનિટ અને h એટલે કલાક થાય, થીટા એટલે ખૂણો કહેવાય, બરાબર। હવે આપણે આની અંદર કિંમતો મૂકીએ તો થીટા બરાબર 11/2 m એટલે મિનિટ, તો અહીંયા મિનિટ તમને આપેલી છે 30 માઇનસ 30 ગુણ્યા h, h એટલે અહીંયા કલાક થાય તો કલાક તમે આપેલા છે 8। હવે આપણે આનું અલગ અલગ સાદુરૂપ આપીએ તો અહીંયા હું 2 વડે 30ને ભાગું તો જવાબ આવી જાય છે અહીંયા 15, 11 ગુણ્યા 15 કરીએ તો જવાબ આવી જાય છે 165, માઇનસ 30 ગુણ્યા 8 કરીએ તો આનો જવાબ બની જાય છે 240। હવે 240 અને 165 આની આપણે બાદબાકી કરીએ તો આનો જવાબ -75 ડિગ્રી મળે છે। હવે મિત્રો ખૂણાની કિંમત ક્યારે માઇનસમાં ના હોય, એટલે કે જ્યારે પણ તમે આ સૂત્ર મુજબ ગણતરી કરો અને જો તમારો જવાબ માઇનસમાં આવે તો તમારે આ માઇનસની નિશાનીને અવગણી લેવાની છે, બરાબર। એટલે કે આનો જવાબ તમને મળી જાય 75 ડિગ્રી, બરાબર। કારણ કે થીટા કે ખૂણાની કિંમત ક્યારે પણ માઇનસમાં હોય નહીં, એટલે આપણે આ માઇનસની નિશાનીને અવગણીશું। તો અહીંયા તમારો જવાબ બની જાય છે ઓપ્શન સી 75 ડિગ્રી। હવે બીજી વાત કે જો ઓપ્શનની અંદર બધા જ ખૂણા 180 કરતાં મોટા આપેલા હોય તો આનો જવાબ શું હોય, તો આપણે એ પણ ગણતરી કરીને લાવી શકીએ। એન્ટી ક્લોકવાઇઝ ખૂણો કેટલો હોય એ પણ જોઈએ। તો અહીંયા જોઈએ કે 360માંથી જે પણ તમને અહીંયા ખૂણો મળ્યો છે એ તમારે બાદ કરી દેવાનો, બરાબર। તો 360માંથી હું 75 ડિગ્રી બાદ કરું તો અહીંયા જવાબ મળી જાય છે 285 ડિગ્રી, બરાબર। એટલે કે મિત્રો જો એન્ટી ક્લોકવાઇઝ તમને ખૂણો આપેલો હોય તો જવાબ સાચો 285 ડિગ્રી હોય અને જો ક્લોકવાઇઝ તમને આપેલો હોય તો જવાબ અહીંયા 75 ડિગ્રી બને છે।
બરાબર. હવે એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ એ તમને કઈ રીતે ખ્યાલ આવે તો તમારે ઓપ્શન જોઈ લેવાના. ઓપ્શનની અંદર ખૂણો 180 ડિગ્રી કરતાં મોટો હોય તો તમારે 360 માંથી બાદ કરી અને ખૂણો લાવી શકાય. બરાબર. અને જો 360 કરતાં નાનો હોય તો તમારે જોઈ લેવાનું કે 180 ડિગ્રી કરતાં અહીંયા ઓપ્શન તમને 180 ડિગ્રી કરતાં નાના આપેલા હોય તો તમે અહીંયા જે ગણતરી કરો છો એનો જવાબ તમને 180 ડિગ્રી કરતાં નાનો મળી જાય. જો 180 ડિગ્રી કરતાં નાનો ના હોય તો તમારે 360 માંથી બાદ કરીને પણ તમે ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ ખૂણો શોધી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ઉદાહરણ નંબર 3 જોઈએ મિત્રો. અહીંયા આપેલું છે કે 12 કલાક અને 48 મિનિટે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે. મિત્રો આપણે અહીંયા આ વિડીયોમાં ટોટલ 2 એક્ઝામ્પલ ગણ્યા. બંને એક્ઝામ્પલમાં તમને આ જ એક્ઝામ્પલના કોન્સેપ્ટ સમજાવી દીધા છે. જો તમે બંને એક્ઝામ્પલ શાંતિથી ભણ્યા હોય, જોયા હોય અને શીખ્યા હોય, તમને આવડ્યા હોય તો આ એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરો. એટલા માટે આ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું. આનો જવાબ શું હોય એ તમે મને કોમેન્ટમાં જણાવો. બરાબર. જેથી આપણે જાણી શકીએ કે તમને એક્ઝામ્પલની મેથડ ખ્યાલ આવી છે. અહીંયા તમને ઓપ્શન જોઈ શકો છો. બધા જ ઓપ્શન 180 ડિગ્રી કરતાં મોટા છે. એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ખૂણો અહીંયા શોધવાનો છે. તો જે પણ જવાબ તમે ગણતરી કરશો એને તમારે 360 માંથી બાદ કરી અને પછી ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. મિત્રો જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા વિડીયોને તમારા નજીકના વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો.